ચાલો નફા અને રોકાણના ગુણોત્તરને આજના દાખલામાં સમજીએ। દાખલા તમારી સ્ક્રીન ઉપર જો કે કોઈ વ્યવસાયમાં A અને B 3:2 ના ગુણોત્તરમાં રોકાણ કરે છે। જો કુલ નફાના 5% દાન માટે જાય છે અને A નો હિસ્સો ₹855 હોય તો કુલ નફા શોધવાના આપણને કીધું છે। એકદમ ફટાફટ આપણે એને ગણી દઈએ। પહેલા તો A નો નફો જે છે એ 855 છે અને 3:2 માં આ લોકોના નફા છે। આ A નું નફા છે, આ B નું નફા છે। તો A નું નફા એટલે ટોટલ નફો કેટલો છે આ લોકોના 5 છે। તો અહીંયા 5 લખી દઈએ, અહીંયા 3 લખીએ તો આપણું કુલ નફો મળી જાય। પણ કેવો નફો? 5% પછી વાળો નફો। ધારો કે અમારો જે નફો હતો એ 100 રૂપિયા હતો અને એમાંથી 5% અમે બાદ કરવાના, એટલે કે 5 રૂપિયા અમારે આપી દેવાના। તો આપણું એક સ્ટેપ થઈ જાય, આ 95 થઈ જાય। બસ આને હટાવી દો। હવે 95 અને 3 આ થઈ જાય 3 વાર માં 5 તારી 15 અને ગુણ્યા 100 એટલે કે 1500 રૂપિયા। કુલ નફો કેટલો હતો A અને B નો? 1500 રૂપિયા। આ હતો ભાગીદારીનો ફાસ્ટ સોલ્યુશન। તમે આવા ટ્રીક શીખવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો।